વલસાડના ઉમરગામના ઔદ્યોગિક વિસ્તારમાં નાના મોટા 1500 જેટલા ઔદ્યોગિક એકમો આવેલા છે, પરંતુ આ વિસ્તારમાં પાકા રસ્તાનો અભાવ છે, જેથી વાહન ચાલકોએ પરેશાની વેઠવાનો વારો આવે છે। આ વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીઓએ મોટી સફળતા મેળવી છે। વિદેશીઓ પણ કંપનીની મુલાકાતે આવતી હોય છે। જો કે ઔદ્યોગિક એકમોને જોડતા અંતરિયાળ રસ્તાઓ અને તેની આસપાસની ખુલ્લી ગટર લોકોને પરેશાન કરી રહી છે। વલસાડ જિલ્લાની ઉમરગામ જીઆઈડીસીમાં લગભગ 1200 થી 1500 એકમો આવેલા છે। નામાંકિત બ્રાન્ડેડ કંપનીઓના એકમો પણ અહીં છે, પરંતુ સૌની મોટી બાબત છે કે આજે પણ આ વિસ્તાર જે છે એ લગભગ 25 વર્ષ પાછળ છે। ખુલ્લી ગટરો છે, રસ્તાઓની હાલત દયનીય છે અને અહીં જે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન છે એમાં હાલ ચૂંટણીનું વાતાવરણ છે, પરંતુ અહીંના જે એસોસિએશનના હોદ્દેદારો છે એ ફક્ત અંગત સ્વાર્થ માટે ઊભા રહે છે। બાકી રહી વિકાસની વાતો કે મૂળભૂત સુવિધાઓ ઊભી કરવામાં એ લોકો જે છે તે હંમેશા નિષ્ફળ રહ્યા છે। હવે ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ આ વિસ્તારની અંદર જે પણ મૂળભૂત સુવિધાઓ જોઈએ એ આજની તારીખમાં પણ નથી। જાણે લગભગ 25-30 વર્ષ આ ઔદ્યોગિક વિસ્તાર પાછળ હોય તેવા અહીં દ્રશ્યો જે છે જોવા મળે છે। યુઆઈએની ચૂંટણી આવે ત્યારે અહીંનો જે માહોલ હોય છે આખો રંગીન હોય છે, પરંતુ આ ઉદ્યોગપતિઓ કોઈપણ જાતની સુવિધાઓ લાવવામાં નિષ્ફળ રહ્યા છે, જે બાબત ખરેખર રાજ્ય સરકારે પણ અહીં આવીને નિહાળવા જેવી છે। રાજેશ પાવસ્કર, જીએસટીવી, ઉમરગામ।